ગુજરાતી સાહિત્ય સ્વરૂપમાં આજે આપણે પહેલા એના પ્રકાર કેટલા એના વિશે જોઈશું. તો પહેલા છે મધ્યકાલીન યુગ, સુધારક યુગ, ગોવર્ધન યુગ અને સાક્ષર યુગ જેને કહેવાય. બરાબર. ઇટ્સ ઓલ્સો જે સાક્ષર યુગ છે, ઓકે ને, એને પંડિત યુગ એવા નામથી પણ ઓળખાય, રાઈટ. પછી આવે કયો તો ગાંધી યુગ, અનુગાંધી યુગ કે જ્યારે ગાંધી નહોતા એ સમયમાં શું થયું હે ને. અને બીજું કે આધુનિક યુગ, અર્વાચીન યુગ જેને કહેવાય કે જે અત્યારે આપણે જીવીએ છીએ એ, રાઈટ. મધ્યકાલીન યુગ જે છે એની અંદર શેની રચના થઈ તો રાસ ઉપરથી જ ગરબો અને ગરબી આવ્યા. પછી રાસો, ફાગુ કે જે શૃંગાર રસમાં લખાયું, પ્રબંધ કે જેની અંદર વીર રસ, કાન્હડે પ્રબંધ હે ને પહેલું. પછી 12 માસી, બરાબર, કે જેમાં વિરહ રસ છે. પછી છે ભવાઈ, અસાઈડ ઠાકર જેના પિતા છે. ભજન, પ્રભાતિયા તો કોના, નરસિંહ મહેતાના, બરાબર. પદ, આખ્યાન, છપ્પા કે જે 6 પંક્તિઓ વાળું છે એ, પદ્યવાર્તા, લોકવાર્તા, ચાબખા, કાફી તો ધીરા ભગતની, ગરબા કેવા છે, ગરબો કેવો તો એ સ્ત્રી પ્રધાન અને ગરબી કેવો તો એ પુરુષ પ્રધાન, ઓકે. પછી સુધારક યુગ, એમાં શું આવ્યું તો નિબંધ, આત્મકથા, જીવન ચરિત્ર, નવલકથા, નાટક, કવિતા, હાસ્ય નાટક, કરુણ નાટક, કરુણ પ્રશસ્તિ, કાવ્ય, વિવેચન, ઇતિહાસ વિષયક ગ્રંથ, પત્રકારત્વ, પ્રવાસ વર્ણન અને દેશભક્તિ કાવ્ય આવ્યા. હવે ગોવર્ધન યુગ કે સાક્ષર યુગની વાત કરીએ તો એમાં આવ્યું મહાનવલકથા, પછી હાસ્ય નવલકથા, ઉર્મી કાવ્ય, ગઝલ, સોનેટ કે જે 14 પંક્તિઓની હોય, નવલિકા એ સૌથી નાની ટૂંકી વાર્તા કહેવાય, રોજનીશી એટલે કે ડાયરી જેને આપણે કહીએ એ, પ્રણય કાવ્યો, ખંડકાવ્યો અને ડોલન શૈલી આવ્યા. ગાંધી યુગ જે છે એમાં ડાયરી સાહિત્ય, ઉત્તમ નિબંધો, લલિત નિબંધો, સાગર જીવનની કથા, બાળ સાહિત્ય, ઐતિહાસિક નવલકથા, જાનપદી નવલકથા, હાઇકુ, માર્મિક કાવ્ય અને લોક સાહિત્ય આવ્યા. જ્યારે અનુગાંધી યુગ જે હતા એની અંદર હાસ્ય નિબંધ, ગીત, બાળ વાર્તા અને બાળ કાવ્યો અને રેખાચિત્ર આવ્યા. આધુનિક યુગ જે હતો એમાં આધુનિક નવલકથા, એબ્સર્ડ નાટકો અને લઘુ નવલકથા આવ્યા હતા.